नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये। जय जय श्री राधा, जय जय नवलकिशोर, जय गोपी चित चोर प्रभु गोविंद 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 गोपाल, भज गोविंद गोविंद गोपाल, भज मुरली नंदलाला, भज मुरली જેમના હૃદયમાં જ્યોતિ સ્વરૂપ દ્વારકાધીનાથ શ્રી હરિ પરમાત્મા બિરાજે છે, એ પરમ જ્યોતિને અહીંથી મારા જય શ્રી કૃષ્ણ. આ કથાની આયોજન કમિટી એમને યાદ કરી, સાથે સાથે જે પણ આપણા ઉત્સવો રહ્યા છે, ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવ, गोवर्धन उत्सव एवं
રૂક્ષ્મણી વિવાહ એટલે કે આજે છે આપણે છઠ્ઠા દિવસની કથામાં એના બધા યજમાનશ્રી અને આ કથાના મુખ્ય મનોરથી અમારે શ્રી ગોવિંદ બાપા ઈશ્વરલાલ દેસાઈ એવं જ્યોત્સનાબેન ગોવિંદલાલ દેસાઈ કાયમ હું બોલતો હતો, આજે સાહેબની ઉપસ્થિતિ અહીંયા સાથે છે, સામે છે ત્યારે ડૉક્ટર મેહુલ દેસાઈ, ડૉક્ટર કિન્નરી દેસાઈ, જસ્મીન દેસાઈ, નેહા દેસાઈ, દેવાંશી, તથ્ય, ધ્યાના, શિવેન, શીતલ, પરાગ, પાર્થ અને ભૂષણ, પૂરો દેસાઈ પરિવાર આ કથાના મનોરથી બન્યા છે. આજનો પ્રસંગ, આજના કાર્યક્રમની રૂપરેખા આપી દઉં. 10:30-11 વાગે ઠાકોરજીનો આપણે લગ્ન પ્રસંગ અહીંયા મનાવશું. કોઈ કહેતા હોય તો એને મારો આ જવાબ છે, કે જીવનમાં આ ઉત્સવ શા માટે છે? તો કે ઉત્સવ કરવાથી મારા ને તમારા જીવનમાં ઉત્સાહ વધે છે. ભગવાનનું એક સ્વરૂપ કયું છે? પહેલા દિવસે હું બોલ્યો તો એમ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે, સત ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા છે. જે ચીજ વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં એને શોધો તો જડે. હાસ્ય કલાકારો કહે ને, બાપા માતાજી એને મોઢામાંથી સુપારીનો ટુકડો ખોવાઈ ગયો, ઉંમર થઈ ગયેલી, આંખે ચશ્મા આવી ગયેલા, અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ એ લાઇટની નીચે આમ ખોજી રહ્યા. માં એક ગોતતી હતી, એને જોઈ એક બેન બીજી જોડાણે, એને પણ શોધવાની શરૂઆત કરી. એમને જોઈ એક ભાઈ જોડાયો, એમ કરીને 50-60 વ્યક્તિઓનું ટોળું થઈ ગયું. ભાઈઓ બહેનો બધા શોધી રહ્યા છે. પછી એકે બીજાને પૂછ્યું, ભાઈ શું ગોતો છો? તો કે એ તો મને ખબર નથી. બીજાએ ત્રીજાને પૂછ્યું, ચોથાને એન્ડ ઉપર ગયા, મૂળ ઉપર. ત્યારે એ માએ જવાબ આપ્યો કે હું પાન ચાવતી હતી ને એમાંથી આ દાંત વી ગયા એટલે સોપારીનો કટકો એક ઉડીને પડી ગયો. અરે ઈ ઉડ્યો પાછો ક્યાં? તો કે ઘેરે. અને ગોતે છે ક્યાં? તો કે આ સ્ટ્રીટ લાઇટ ના અંજવાળા ઉપર. કોઈ વસ્તુ ખોવાઈ ગયેલી ક્યાં શોધો તો તમને મળે? જ્યાં ખોવાઈ હોય ત્યાં. આ કથા, આ દ્રષ્ટાંત મને તમને એ સૂચવે છે, પરમાત્મા શ્રી હરિ જ્યાંથી ખોવાયા છે ત્યાંથી એને મેળવવા માટેનો પ્રયત્ન કર્યો. ભગવાનનું એક સ્વરૂપ બતાવ્યું, આનંદ સ્વરૂપ. તો કાયમી માટે હું તમે આનંદમાં રહીએ તો પરમાત્મા આપણો બાપ શ્રી હરિ એ પણ રાજી. ભગવાનને રાજી રાખવા માટે આ પુષ્ટિ સંપ્રદાય મને તમને એ શીખવે છે, સ્વસ્થ રહો, મસ્ત રહો. કાલે બોલ્યો તો એ વાતને ફરી વાર રિપીટ કરતા, 3 વસ્તુ પુષ્ટિએ આપી છે.
એક રસોઈ ઘરની કળા, અલગ અલગ વ્યંજનો બનાવી અને ઠાકોરજીને ભોગ લગાવવામાં આવે તો એ કળા જળવાઈ રહે. બીજું આપી આ રંગોળી ચિત્રાએ ફૂલ ઘરની સેવા આપી. અને ત્રીજું આપ્યું છે આ સંગીત, એના પદો અલગ અલગ રાગમાં કેમ ગાઈ શકાય, સમય પ્રમાણેના રાગ. સમય રહેશે, અવકાશ રહેશે તો હું વિશેષ એમાં ભાર આપીને બોલીશ. ભગવાને જ્યારે શ્રી હરિએ બાંસુરીનો નાદ કર્યો, મેં વાંચ્યું તું, ભૂલતો ન હતો કે આ રાગ ગાવાથી પ્રકૃતિ ઉપર અસર થાય છે. ન્યૂ જર્સીમાં સાહેબ કદાચ ઘટના ઘટી કે ગૌશાળાની અંદર સમય સમય પ્રમાણેના એ ક્લાસિકલ રાગ વગાડવામાં આવે અને ગાયોનું દૂધ વધી ગયું. શરીરમાં કોઈ બીમારી હોય તો એલોપેથી દવાથી એને સાજો કરી શકે, પણ ભૂદેવો છે એને એક ગ્રહ ધારણ કરાવે, એક પથ્થર સ્ટોન, એની પણ અસર થઈ છે. વિજ્ઞાન એમ કહે જે ઘરની અંદર ભોંયના તળિયા ગાયનું ગોબર લાગેલું હોય, ઉપર માટી સાઈડમાં દિવાલ ત્યાં પણ ગાયનું ગોબર લાગેલું હોય, અને વિજ્ઞાનો એટલું બધું આગળ વધી ગયું અને કેમ સહેલાઈથી માણસ મરે એવી શોધ કરી અણુબોમ્બ, ઈ કદાચ ફૂટે, કોઈની બુદ્ધિ બદલાય અને એવું કૃત્ય કરી બેસે તો વ્યક્તિને જે ગાયનું ગોબર ફરતું લાગેલું છે એ મકાનમાં રહેતો હશે, એના શ્વાસ ઉપર અસર નહીં થાય. આ જમીનની મિટ્ટીની એ તાકાત છે. તમે આરસના ઘરમાં રહેતા હો અને એમાં ફરતા હો તો એને આંખ ઉપર જલ્દી અસર થાય. આ સાહેબ બેઠા એટલે આવું બધું બોલું છું, વિષય પકડીને હાલવું પડે. સાહેબને ખબર પડે ને કે આણે એટલા દિવસ કર્યું શું. અમારે એક પ્રશ્ન આવ્યો હતો સાંજે, કોઈ મહાત્માઓ, કોઈ પંડિતજી કથા કરતા હોય તો આમ એક ધારામાં હાલ્યા જાય, એને નાચવાનું, કૂદવાનું, આનંદ ઉત્સવ એવું ન આવે. ભાઈ બધાની પોતપોતાની સમજદારી છે, પણ મારો કૃષ્ણ નાચ્યો છે, ભગવાન શિવ નાચ્યો છે, એક નટેશ્વર બનીને નાચ્યો છે અને એક નટરાજ બનીને નાચ્યો છે. તો જીવનમાં નૃત્ય પણ જરૂરી છે. ચૈતન્ય મહાપ્રભુજી જે ભક્તિ કરી, ઉર્ધ્વપૂર્ણ તિલક, ગોરા લોકો, ધોળી ચામડી વાળા જે હાથમાં કરતાલ લઈને નાચા કરે છે, હરે રામ 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 હરે હરે. એ ભગવાનના નામ ઉપર પાગલ બન્યા છે. ચૈતન્ય મહાપ્રભુજી પાસે એક વ્યક્તિ દીક્ષા લેવા માટે આવ્યો અને કહ્યું, महाराज हमको आपका शिष्य बनना है, गौड़ी संप्रदाय, તમે મને દીક્ષા. મહારાજજી પૂછ્યું, આમ ભોજન પ્રસાદ નો કેવો આમ શોખ હોય તો ચાલી જાય. તો કે મારી દીક્ષા રહેવા દે ભાઈ. મહાપ્રભુજી પાસે વયો, કારણ મારે તો ઠાકોરજીના નામમાં રડવાનું છે.
શ્રી કૃષ્ણ ચેતન પ્રભુ નિત્યનંદા હરે રામ રાધે ગોવિંદ પ્રભુ નિત્યનંદા હરે કૃષ્ણ રાધે ગોવિંદા. પૂરા વર્લ્ડ આ વિષય પકડાઈ જશે તો પાછું બીજે જતો રહેશે, એટલે કથામાં મારે જવું છે ત્યારે. પૂરા વર્લ્ડ दो एंगल से जीता है, बे एंगल थी जीवे छे. गोविंद बापा छोकरो आयो ढीला केम थई गया? दबाव छो काई तो कही दे डॉक्टर साहब ने, नहीतर दादा नो अमार फड़ाको होय. हाँ चावी काल हूँ मारा बाने पूछतो तो को दादा केम तके थोड़ी तबियत एम छे એટલે શું થયું એમ, નહીં તો ઠુમકો લગાવે ત્યાં નહીં હાલી એકતા હોય, પણ અહીંયા તો કૂદકા મારે. હે જોયું ને? હા યાદ રાખજો. પૂરું વર્લ્ડ સાહેબ બે જ એંગલ થી જીવે છે. એક છે શ્રદ્ધા અને બીજો છે તર્ક. કા કોઈ જગ્યાએ તમારી શ્રદ્ધા લાગેલી હશે અને જે શ્રદ્ધાવાન વ્યક્તિ હશે ત્યાં તમે તર્ક ઉઠાવશો. ઈ ભાઈ આમ ન હોય, આ વિજ્ઞાન આમ સાબિત કરે. હવે તારા માટે તારું વિજ્ઞાન હશે. વૃંદાવનનો પેલો પ્રસંગ તમે સાંભળ્યો હોય તો, એક માતા વૃંદાવન આવી અને ત્યાંથી લાલજીની મૂર્તિ ઉઠાવી, ઘેરે લઈ ગઈ, સેવા શરૂ કરી. દીકરાના વહુ એ પણ સેવા કરે, બે દીકરા એની વહુ સેવા કરે. એકવાર માં બીમાર પડી ગઈ અને લાલજીની સેવા દીકરાના વહુને સોંપેલી. એમાં એ દીકરાના વહુને એટલું ઠાકોરજી પ્રત્યે મન નહીં, અને એમના હાથથી એ મૂર્તિ પડી ગઈ, નીચે પડી. પણ પથારીમાં માં હતી, એને અહીંયા ઘા લાગ્યો, મારા ઠાકોરજી પડી ગયા, મારો દીકરો પડી ગયો. દીકરાના ભાવથી એને સેવા કરી. એમને કઈ થઈ ગયું છે, ડોક્ટર બોલાવો. આ શ્રદ્ધા. આ પુષ્ટિ સંપ્રદાયમાં પુષ્ટાવેલા ઠાકોરજી હોય, આ ઠાકોરજીની સામે લડ્ડુ ભોગ કાયમ માટે ધરાવેલો હોય, જારીજી હોય. આ કયો ભાવ છે કે ઠાકોરજી નાનું બાળક છે, બાળકને ગમે ત્યારે ભૂખ લાગે અને એને ખાવાની ઈચ્છા થાય તો લડ્ડુ તૈયાર, જેમાં પછી પાણી પીવું હોય તો પાણી પણ તૈયાર. આ ભાવ, આ શ્રદ્ધા. માં આટલી બધી દુખી છે અને એના દીકરાને કહ્યું, બેટા એકવાર ડોક્ટરને બોલાવી લાલાને બતાવી દો, અને એને વાગ્યું છે. માં એક વાર, બે વાર, ત્રણ વાર, ઘણી વાર કહ્યું, પણ એ દીકરા ધ્યાન નથી આપતા. માં અંદરથી બહુ પીડાઈ રહી છે, દુખી છે, અને દીકરાને એમ થયું કે મારી માને રાજ્ય રાખવા માટે આ તો ઠાકોરજીની મૂર્તિ જે છે તો પિત્તળની જ મૂર્તિ છે, પણ મારી માની શ્રદ્ધા છે અને હું ડોક્ટરને બોલાવી આપું તો ઈ સાજી થઈ જશે. ઈ ભાવથી માના પ્રેમ ખાતર ડોક્ટરને બોલાવવામાં આવે અને ડોક્ટરને પેલા કહી દીધેલું, ભાઈ તમે એને ભાળતા આમ તપાસ કરી લેજો ને કેજો કાંઈ છે નહીં.
ડોક્ટરે આવી તપાસ કરી અને કહ્યું, માં તમારા લાલાને કાંઈ નથી થયું. ત્યાં કે એમ નહીં, આ પથારીમાં પડી પડી માં એમ કહે, એમ હું ન માન. તમે ઓલું કાનમાં લગાવો છો ને દીકરા, શું કહેવાય? હા, ઈ કાનમાં લગાવી. આ દીકરી છે સાહેબની, એ પણ ડોક્ટર થઈ ગઈ ને. એકવાર દીકરાને તાળીઓથી વધાવો. વાહ. એ આમ કાનમાં લગાવ્યું અને ઠાકોરજીની લાલજીની જે મૂર્તિ હતી એને આમ હૃદય ઉપર જે આમ રાખ્યું, થડક ઉથડક થડક ઉથડક. વિચારમાં પડી ગયો, આ ઘડિયાળ મારું હાલે છે, એનો અવાજ આવે છે. કાનમાંથી કાઢીને પોતાની જાતને આમ ચીટીઓ ભર્યો અને જોયું કેમ છે એમ. ફરીવાર આમ લગાવ્યું, લાલજીની જે મૂર્તિ હતી અને જ્યાં અહીંયા ફરીવાર હાર્ટ ઉપર હૃદય ઉપર લાગ્યું તો થડક ઉથડક થડક. ઘટમાં હાલે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે. પુરુષોત્તમ દાસ બાપુ વંથલી, આજે એનો જન્મદિવસ છે. પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા. પણ આ બાપુની રચના નથી હો, આ પુરુષોત્તમ દાસ વાજા પોરબંદર. ઈ થડક ઉથડક થડક ઉથડક અવાજ આવ્યો. ડોક્ટરે એક વાર, બે વાર, ત્રીજી વાર પોતાની ઇન્જેક્શનની સોય હતી શરીરમાં લગાવી દે. હું શુદ્ધ અવસ્થામાં છું કે સ્વપ્ન અવસ્થામાં છું? હા, ને જોયું ડોક્ટરે એ પોતાનું જે યંત્ર છે એ નીચે મૂકી અને માને એમ કહ્યું, માં તારા લાલાને તો કાંઈ નથી, એ બહુ સ્વચ્છ છે, પણ મારું સ્વાસ્થ્ય હવે બગડ્યું છે. પછી એવી કથા છે, ડોક્ટરે ડોક્ટરની પ્રેક્ટિસ છોડી અને વૃંદાવનમાં સાધુ થઈ ગઈ. મારો કહેવાનો સુર, કા શ્રદ્ધા જોઈએ અને કા પછી તર્ક. તર્ક માટેનું એક એક્ઝામ્પલ આપીને હું કથામાં પ્રવેશ કરું. આ કોઈ એમ કહેતા હોય ને આ નાચે છે, હું લેવા નાચે, એના માટે મારે બોલવું પડ્યું. આ નરસિંહ મીરા એને ભક્તિમાં કાંઈ રાફડા નથી થઈ ગયા ઉપર. 6-7 વર્ષ પહેલા કથા હતી મારે. બગસરાના એક પટેલ માળી આવેલા, 2 પગનું ઓપરેશન હરિદ્વારમાં. એના દીકરાએ કહ્યું, બાપુ માડીને નથી ચાલી શકતા, ન લઈ જાઓ. પણ કૃષ્ણ જન્મ ઉત્સવને દિવસે એ નાચ્યા છે, બોલો સાહેબ. એનો વિડીયો ઉતારીને મોકલાયો મેં. તો જુઓ માડી લ્યો. આ શ્રદ્ધા. આપણી ફિલ્મી જગતના એક મોટા, હા વિદેશના છે, હાસ્ય કલાકાર. માથે ટોપી પહેરે, હાથમાં લાકડી રાખે. હા, ચાર્લી ચેપલિન. ચાર્લી કયા દેશ બેટા ખ્યાલ કરી? કઈ વાંધો નહીં, બહુ જરૂર. અમારે એવું ચાલે, તમારે ન ચાલે. તમારે ઇન્જેક્શનમાં દવા બીજી ભરાઈ ગઈ હોય ને તો સામેનો કેસ ફેલ થઈ જાય. અમારે અહીંયા ચાલે. અમે એમ કહી દઈએ કે આ 3જી વાર બોલું છે કે સૂરજ અહીંયા પૂર્વ દિશા છે ને, તો હું આમ કહી દઉં કે સૂરજ અહીંયા ઉગ્યો તો અહીંયા ચાલે. કઈ નહીં હો બેટા. અમેરિકા રાખો ને. એટલે મૂછ રાખે, ટોપી પહેરે, હાથમાં લાકડી, એ ચાર્લી ચેપલિન.
વાત એ ચાલે છે પૂરા વર્લ્ડ બે એંગલથી જીવે, કાં શ્રદ્ધા અને કાં તર્ક. શ્રદ્ધાની વાત પહેલા કહી, હવે તર્કની વાત કરું છું. એકવાર વર્લ્ડની ટૂર કરવા માટે ચાર્લી ચેપ્લિન નીકળ્યા. અમેરિકાનો વ્યક્તિ વર્લ્ડ ટૂર કરવા માટે હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિન નીકળ્યો. હવે કયો દેશ બતાવું? અમેરિકાથી બહાર લઈ જાય ને, ઓસ્ટ્રેલિયા લઈ જાય, ઇંગ્લેન્ડ રાખે, ઇંગ્લેન્ડ. તેણે જોયું બજારમાં આમ ફરી રહ્યા હતા ચાર્લી. તેણે એક લુક લાઇક સ્પર્ધા એનું આમ બોર્ડ લાગેલું જોયું. લુક લાઇક સ્પર્ધા બાપા મને નહોતો આવડતો, મેં આ જાણ્યું આ શું કહેવાય. એ આ વ્યક્તિની સાથે આ વ્યક્તિ કેટલો મળતો આવે આને લુક લાઇક સ્પર્ધા બોલાય, હાવ દેશી ભાષા. એનું ચહેરો, એની આંખ, એના વાળ, એના ડ્રેસ, એનું ચાલવું, એનું બોલવું, એનું હસવું, એનું ખાવું, એની તમામ ચેષ્ટાઓ, ક્રિયાઓ આ વ્યક્તિની સાથે કેટલી મળતી આવે છે. આ સ્પર્ધાને લુક લાઇક સ્પર્ધા કહેવાય. મજાની વાત કે એ લુક લાઇક સ્પર્ધાનું જેણે બેનર જોયું એ ચાર્લીના નામનું હતું. અમેરિકાનો રહેવાસી ઇંગ્લેન્ડમાં ફરવા ગયો, ચાર્લીના નામનું લુક લાઇક સ્પર્ધાનું આયોજન. હાસ્ય કલાકાર એને એમ થયું કે મારે આમાં ભાગ લેવો છે. પોતાના નામ ઉપર સ્પર્ધા, અને એ વ્યક્તિ એમાં ભાગ લીધો. 100 જણા હતા, એમાંથી 1 2 3 4 5 6 નામ જેના આવે, પહેલા નંબર ઉપર કોણ આને મળતો આવે એને પહેલો નંબર, પછી એના પછી એ બીજો નંબર. એમાં જે ચાર્લીએ ભાગ લીધો તો એનો ચોથો નંબર આવ્યો. ભણેલા એજ્યુકેટર વ્યક્તિ આ દ્રષ્ટાંતને સમજી શકે હું શું કહેવા માંગુ છું. સાહેબ વિચાર તો કરો, આ ગોવિંદ બાપા છે, હવે એના જ વ્યક્તિ એની જેવા ચશ્મા, ડ્રેસ, વાળ, કપડા પહેરીને કોઈ બેસાડી દી, અને બીજો વ્યક્તિ આવીને કે આ જ ગોવિંદ બાપા છે, આ ઓરિજિનલ છે એ નહીં, તો ઓરિજિનલને કેટલું દુઃખ થાય. એમ જેના નામે સ્પર્ધા થઈ એ ચાર્લીને એમ થયું કે ઓહો, મારા નામે સ્પર્ધા, હું ઓરિજિનલ અને મારો ચોથો નંબર આવ્યો. એ ટ્રોફી, એવોર્ડ જે કાંઈ હતું એ અર્પણ કરવા આવ્યું. પછી એણે પરિચય આપ્યો કે તમે જેના નામે લુક લાઇક સ્પર્ધાનું આયોજન કર્યું એ હું પોતે ચાર્લી. પછી જે જજ ને એ બધા હતા ને મૂંઝાણા, કા તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. પહેલા નંબરનો અધિકારી તો આ જ છે. સાહેબ સોરી હો, આ સોરી શબ્દ એવો કોઈક આવી ગયો છે, સોરી કહી દઉં એટલે આપું માફી માંગી. અને જે પહેલાને 1 નંબર આપ્યો તો એ ટ્રોફી લઈને ચાર્લી પહેલો નંબર. સાહેબ મારે ટ્રોફી નથી, મારી મોટામાં મોટી ટ્રોફી તો એ કે મારા નામની સ્પર્ધા થઈ. એટલું દ્રષ્ટાંત છે. પણ હવે મારે તમને એ પૂછવું છે કે જે 3 જજ બેઠા હતા રિઝલ્ટ આપવા માટે, એ રિઝલ્ટ આ ચોથો નંબર આપ્યો ચાર્લીને, એ કોણે આપ્યો? ઓલા જજ બેઠા હતા એમણે આપ્યો? આપનું શું કહેવું કે જેને આયોજન કર્યું હતું એણે અપાયો, અથવા તો જે ફોટામાં એનું ચિત્ર એવું નહોતું, અલગ હતા એટલે આપ્યો? તો કે નહીં, ઓલા 3 જે જજ બેઠા હતા ને એની તર્ક બુદ્ધિએ આ ચાર્લીને ત્રીજો નંબર આપ્યો. મારો કહેવાનો સુર એ છે
पूरा वर्ल्ड 2 एंगल से जीवे छे, का श्रद्धा અને का तर्क। तो आइए कल की कथा में हम स्पर्श करें। कालनी कथा में भगवाने गर्वगंजन એટલે કે इंद्रનો गर्व ઉતાર્યો। बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण, बस एक बार आजा गिरिराज की शरण में, 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 बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, एक बार आजा गिरिराज, ये बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, 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 गिरिराज की शरण, सब गाय मिलकर गाय, गिरिराज की शरण में, 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 गिरिराज की शरण, गिरिराज की शरण, गिरिराज की शरण में। बोलिए गोवर्धन नाथ की जय। કદાચ ને એ પરંપરામાં એવું છે, મહેંદીનું શું કહ્યું, ઓરિજિનલ મહેંદી નથી એવું કંઈક કહ્યું ને, અને પછી જે કહ્યું એ તો મને યાદ જ છે, પણ મહેંદી મૂકો ને પછી ઠાકોરજીની જારીજી તમે ન ભરી શકો। તો કાલે આવતીકાલે ગંગાસાગર જવું છે, ઠાકોરજી ત્યાં બિરાજમાન છે, મારે જારીજી ત્યાં ભરવા છે, અને કદાચ ને ત્યાંના એ મુખિયાજી કે મને એમ કહે કે ના મહેંદી મૂકી તમે જારીજી ન ભરી શકો, એટલા માટે મારે મહેંદી નથી મૂકવાની, કારણ કે જારીજી આ શ્રદ્ધા। મુખિયાજી ઠાકોરજીની સેવા કરે, હાથમાં કડું પહેર્યું હોય ચાંદીનું, પછી જેવા મુખિયાજી સોનાનું, આ કયો ભાવ બતાવો? માં યશોદાના ભાવથી ઠાકોરજીની સેવા કરે। આ બંગડી છે, માં બનીને ઠાકોરજીને દીકરો માનીને સેવા। તો અહીંયા ગર્વગંજનની વાત છે, ઇન્દ્રને અભિમાન આવ્યું, સાવર્તક નામના મેઘને વરસાયો, ગોકુળવાસીઓ ગાયો બધાને ભગવાને શરણે લઈ લીધા, અને નારદજી દ્વારા સમાચાર મળ્યા, ઇન્દ્રને માફ કરી દીધું। ઇન્દ્રએ સ્તુતિ કરી ભગવાન, ભગવાનની સ્તુતિ કરી, ભગવાન એને ક્ષમા આપી।
હા વાત એ કરતો હતો. ભગવાનના અનેક નામ
રાતડીને ચાંદો ચડ્યો ચાંદો ચડ્યો સરખે સૈયરી રસ પીના દેજો સા આનુરાગ નિરાસ રમાડો આનુરાગ નિરાસ અમે આવ્યા પાનુરામ નિરાસ રમાડો રમાડો પાનુરામ નિરાસ રમાડો જીવન નહીં રે જવા દઉં આ જીવનમાં રાત જીવનજી નહીં જવા દઉં આજ વનમાં વાસલડી વાગી રે ઓ જીવનજી નહીં રે જવા દઉં આજ વનમાં રાત નહીં જવા દઉં આજ વનમાં વાસલડી વાગી રે નથડીનો શણગાર મારા રુદિયા મારા નથડીનો શણગાર મારા રુદિયા રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘર જાવ ગમતું નથી હે મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જવું ગમતું નથી મારી માથે છે યમુનાજીની હેલ રે ઘર જાવ ગમતું નથી મારે માથે છે પાણીડાની હેલ રે ઘેર જવું ગમતું નથી મારી માથે છે પાણીડાની હેલ રે ઘર જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી કાન રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ આધુલા રસિયો 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 યમુનાના પાણી ગયા તારે કાનાને હે જમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા જમુનાના પાણી ગયા તારે કાનાને જોયા લાગી અમને એની માયા રે શુદ્ધ બુદ્ધ જોયા લાગી એને માયા રે શુદ્ધ બુદ્ધ જોયા લાગી અમને એની માયા રે શુદ્ધ બુદ્ધ જોયા લાગી એને માયા રે શુદ્ધ બુદ્ધ જોયા પીળા રે પીતાંબર મેરા અમારા મનડાને હેરા પીળા રે પીતાંબર પેરા અમારા મનડાને હેરા પીળા રે પીતાંબર મેરા અમારા મનડાને હેરા પીળા રે પીતાંબર પેરા અમારા મનડાને હેરા અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા અમારા કાળ કોર્યા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા જમુનાના પાણી ગયા તારે કાનાને અને મારગડો ન રોક માથે ધાર લાગે છે કાના મારગડો ના રોગ માથે ભાર લાગે છે મારગડો ન માથે ભાર લાગે છે કાના મારગડો ના રોગ માથે ભાર લાગે છે અરે ગોકુળ ગામની ગોવાળી હું પાણી ભરવા જાવ છું ગોકુળ ગામની ગોવાળી પાણી ભરવા
વચમાં યમુનાજી ભરપૂર માથે હાર લાગે હે વચમાં યમુનાજી ભરપૂર માથે હાર લાગે बंसी वाला बनवारी पानी मित्र मुरारी गई विसारी बनवारी जी गए विसारी बनवारी जी गए विसारी शामर में गिरे रंग पर सोनी शामर में झुलवा गया था गरबे डुबवा गया था तुझे भरी तलावड़ी में मोतिरे बांधी पाल रे झीलण झुलवा गया था गरबे डुबवा गया था ये झीलण झिलवा गया था गरबे डुबवा गया था बोले वृंदावन बिहारी लाल की जय रास रासेश्वर भगवान की जय। એ શિવરાત્રીનું વ્રત અંબિકા વનમાં નંદ બાબા સાથે બધાએ મનાવવા માટે ગયા છે અને રાત્રિએ અંબિકા વનમાં રોકાણ કર્યું. નંદ બાબાને એક અજગર ગળી ગયો. ભગવાન કૃષ્ણને ખબર પડી. ભગવાન કૃષ્ણ આવી અને અજગરને સ્પર્શ કર્યો. ભગવાનને એમાંથી મુક્ત કર્યા. નંદ બાબાને એ અજગરના મુખમાંથી મુક્ત કરાવ્યા.
પછી શંખચૂડના વધની કથા છે. એ કથા કઈ ફરીવાર પાછું અહીંયા ભાગવતમાં યુગલ ગીત ગાવામાં આવ્યું છે. એ કથા કઈ. હવે કંસનો પાપનો ઘડો ભરાઈ ગયો એટલે નારદજી દ્વારા કંસને સમાચાર આપવામાં આવ્યા અને કંસે હવે નક્કી કર્યું કે મારા ભાણેજ જ મારા દુશ્મન છે, એને અહીંયા બોલાવી, મથુરામાં બોલાવી મારી નજર સામે જ એને મરાવી નાખ્યા બંને ભાઈઓને. એટલે અક્રૂરજીને, અક્રૂર કાકાને ગોકુળમાં મોકલે છે અને એ સમયે કેશી નામનો દૈત્ય તૈયાર થયો. પેલા કેશી દૈત્યને મારે છે, રાક્ષસને, પછી વ્યોમાસુરને ભગવાન મારે છે. અક્રૂરજી ગોકુળમાં આવ્યા. ગોકુળમાં આવ્યા પછી નંદાલયમાં જાય છે, પણ ગોકુળમાં આવે તે પેલા અક્રૂરને શંકા છે, ભગવાન ભગવાન છે, ભગવાન કૃષ્ણ ભગવાન છે કે હું એનો કાકો થાવ છું, મને ઓળખશે? અને એ જ સમયે બેયનું મિલન થાય. આ બાજુ ગાયોને ચરાવવા ઠાકોરજી જ્યારે આવે છે, અમારા સાધુ સમાજના હરિયાણી પરિવાર એક અહીંયા રહે છે. એ હરિયાણી પરિવાર જીતેન્દ્રભાઈ હરિયાણી અને બેન શ્રી અહીંયા પધાર્યા છે. તો આ વ્યાસગાદી આપનું સ્વાગત કરે છે. સાધુવાદ. અક્રૂરજી જ્યારે એ ગોકુળમાં પધાર્યા, જો કુલ્ફી ખાવી ને મારા માટે એવું કેવું થાય અત્યારે કહું? બેન કે તમે લ્યો, પણ મારે કથા કેવી કે કુલ્ફી ખાવી? હા પછી તમે લ્યો, પછી મારી યાર બીજી લેજો. ના ના, એ કોઈ શરણાઈ વગાડતો હોય ને ગોવિંદ બાપા, હે એ શરણાઈ વગાડતો હોય ને એની સામે આમ લીંબુ કાઢો ને, પછી શરણાઈમાં પ્રાણ ફૂડવાનો આવે, ફૂંક મારવાની આવે. પણ લીંબુ આવે એટલે મોઢામાં પાણી આવે, કેરી કાઢો એટલે પાણી, તો પછી ઓલાની ફૂંક ન લાગે, એમ થઈ જાય. એમ મારે એવું થયું. પણ તમે બધા અહીંથી આમ કુલ્ફી ખાતા હોય એટલું બધું મને ગમે, સારું લાગે. મારું કહેવાનું એ છે, કુલ્ફી વસ્તુ ખાવાની છે, અવાજ કરવાની વસ્તુ નથી. એટલે અવાજ નહીં કરતા, પ્રેમથી બાપા એક એક ની બબ્બે ધીબડ. આ તમને છૂટી હો, લેજો બાપુ. બેન જો ભલે થોડીક વાર ન વાગે, ચપટ દઈ દી. અહીંયા ગોકુળમાં આવ્યા ને ભગવાન સાથે મુલાકાત થાય. ના ના લ્યો લ્યો, આ મને નહીં ગમે, ખાવ બાપા પ્રેમથી. ભગવાને જ્યાં અક્રૂરને મળ્યા એટલે સંબોધન કર્યું, કાકા કેમ છો? અને જ્યાં કાકા શબ્દ સાંભળ્યો ભગવાન શ્રી હરિના મુખે, અને અક્રૂરને નક્કી થઈ ગયું કે હું જે સંદેશ લઈને આવ્યો છું, હવે મને ચિંતા નથી. આ કંસ કપટ કરી અને કૃષ્ણને મરાવા માંગે છે, પણ આ તો પરમાત્મા છે, મને ઓળખતા નથી, મને જોયો નથી, છતાં પણ ઓળખી ગયા. એટલે હવે અક્રૂરજી નિર્ભય થઈ ગયા છે. નંદાલયમાં આવ્યા, રાત્રિએ રોકાણ થયું. માં યશોદાને ખબર પડી ગઈ ઠાકોરજી વિદાય થવાના છે. રાત્રિએ નીંદર નથી આવતી. ભગવાન રાત્રિએ જ્યારે સૂતા તો માં યશોદાને આમ બથ ભરીને સૂતા. ભગવાન કૃષ્ણએ જ્યાં જોયું, રાત્રિ આમ હાથ નાખવા ગયા
તો હાથ પથારીમાં ગયો, માં યશોદાને જોયું. ભગવાન કૃષ્ણ ઊભા થઈને જોયું તો માં તુલસીના કેરે માં તુલસીને મનાવી રહી છે અને કહે છે કે હે માં તુલસી, મેં એટલા વર્ષ તારી સેવા કરી હોય તો સવારમાં મારો લાલો, મારો કૃષ્ણ મને છોડીને જાય. પછી સવાર પડતા ભગવાન જ્યારે ઊભા થયા, માં માખણ ખવડાવે. ભગવાન ખાઈ ગયા. કાયમ જમતા નહીં માખણ, કેટલાય કાલાવાલા કરવા પડે. આજ ભગવાન માએ માખણ આપ્યું એટલે તરત જમે. જલ્દી જલ્દી તૈયાર થઈ ગયા અને અક્રૂર કાકા સાથે મથુરા જવા તૈયાર થઈ ગયા. એ પેલા નંદ બાબા અમુક અમુક મુખ્ય ગોવાળો સાથે મથુરામાં પહેલા પહોંચ્યા છે. અહીંયા ભગવાન રથ ઉપર બિરાજમાન થયા. ભગવાન શ્રી હરિ કૃષ્ણ રથડે બેસીને હરી ચાલિયા લો. રથડે બેસીને હરી ચાલિયા લો. રોતા મેલા વ્રજ નાનર નાર રથડે બેસીને હરી ચાલિયા. વિરોતા મિલ્યા વ્રજ નાનર નાર રે. રથડે બેસીને હરી ચાલિયા. અક્રૂરજી રથ લઈને આવ્યા હતા. એ રથની અંદર ભગવાન આરૂઢ થયા બલરામજી સાથે. રથ ગોકુળમાંથી આમ જ્યાં ચાલ્યો, ગોપીઓ રથની એ ચક્ર વ્હીલની આડી સૂઈ ગઈ. કૃષ્ણ, તારે જવું હોય તો અમારી ઉપર રથ ચલાવીને જા. ભગવાન ઠાકોરજીએ ગોપીઓને આશ્વાસન આપ્યું, તમે મને પ્રેમ કરો છો? ગોપીઓ ભગવાનને કહે કે આ તારી પૂછવાની વાત છે, રીત છે? અમે તને પ્રેમ નથી કરતા. તો કે મને પ્રેમ કરતી હો તો એ રથના આડીથી ઊભી થઈ. ભગવાનના પ્રેમ ખાતર ગોપીઓ ઊભી થઈ ગઈ. ભગવાન રથ લઈને આગળ નીકળી ગયા. ધીમે ધીમે આમ રથ જ્યાં દેખાતો બંધ થઈ ગયા. પાછળ વળીને ભગવાને જોયું ત્યાં માં યશોદાજી દોડતા આવતા હોય એવું લાગ્યું. યશોદાજીને આવ્યા. ભગવાન રથમાંથી નીચે ઉતર્યા અને માને પૂછ્યું, માં કેમ? એક માખણની મટકી આપી, બેટા આમાં માખણ છે, ભૂખ લાગે તો ખાજો. બીજું એ કહો કે એકવાર મેં તમને બાલપણમાં દોરડીએ બાંધ્યા હતા, એ વાતને ભૂલી જાજો. અને હવે માં યશોદાએ એમ કીધું, કૃષ્ણ અત્યાર સુધી ચોખવટ નથી કરી. 11 વર્ષને આજ આ 51 દિવસ થયા છે, પણ આજ તને 52મા દિવસે ચોખવટ કરીને કહું છું કે હકીકતે તારી જન્મદાત્રી હું નથી, માં દેવકી છે. ત્યારે ભગવાન કૃષ્ણએ એમ કહ્યું કે માં, મારો જન્મ ભલે દેવકીના કુખથી થયો હોય, પણ આ સમાજ, આ દુનિયા જ્યારે પણ મારું નામ લેશે, કૃષ્ણ કોના દીકરા, ત્યારે એમ કહેવામાં આવશે કે કૃષ્ણ યશોદાના દીકરા. રાધાજીને આશ્વાસન આપીને ભગવાન મથુરામાં પધાર્યા. અહીંયા મથુરામાં બગીચામાં રોકાણા. ત્યારે જે ઈચ્છા થઈ, હાલો હવે છોકરાઓને કેમ આમ કુતૂહલ હોય કે નગર દર્શન કરવા જાય. અને નગર દર્શન કરવા માટે મથુરાના બગીચામાં થી ભગવાન આગળ વધ્યા પોતાના મિત્રો સાથે. એ રાજમાર્ગ ઉપર આમ જ્યાં પસાર થઈ રહ્યા હતા, આપણે અહીંયા જગન્નાથજીના દર્શન કરવા જઈએ ને કેવો આમ જબરદસ્ત રસ્તો,
એવા માર્ગો ઉપર આમ જ્યાં પસાર થઈ રહ્યા હતા એ સમયે એક ધોબી, કંસનો ધોબી, એ વસ્ત્રો લઈને વયાવ બલરામજીની સામે ભગવાને જોયું. ભાઈ યાદ આવ્યું આ રામાકાળનો સીતાજીને વનમાં મોકલ્યા હતા. ધોબીને નજીક બોલાવીને કે આ વસ્ત્રો અમને આપો. અરે ગોવાળિયા આવ, અને તમે લાયક છો. ભગવાનની સાથે આવું તરસોડું વર્તન કર્યું. એક ઊંધા હાથની દીધી, જેમ સારો બેટ્સમેન બોલને હૂક કરે અને બોલ બાઉન્ડ્રી બાર 4 રન માટે વિયો જાય, એમ માથું વિયું. ધોબીને મુક્તિ આપી. ગોવાળિયાને કીધું આ વસ્ત્રો પહેરી લ્યો. પહેરવા ગયા તો કેવું થયું કહો બેનો. અત્યારે ફેશનમાં બેનો ઓલો દાદાનો કોઈનો લેંઘો પડ્યો છે એ પહેરી લીધો. ના ના, લેંઘે નહીં દાદા, પ્લાઝો. એવું સ્વરૂપ દેખાવા માંડ્યું ચોણીનું. એટલે દરજીની દુકાને ગયા, દરજી સાહેબને વિનંતી કરી, દરજી કાકા એ આઉટફિટિંગ કરી આપ્યું. દરજીની ઉપર કૃપા કરી, સુદામા માળીને ઉપર કૃપા કરી, ફૂલહાર પહેરાવ્યા. કુબજા ચંદન આવતી હતી એને ફૂલહાર પહેરાવ્યા. રંગમંચ ઉપર ગયા, ભગવાને ધનુષ તોડ્યું. બીજા દિવસે જે અખાડો તૈયાર કર્યો તો ભગવાનને મારવા માટે, જ્યાં અખાડાની અંદર દાખલ થાય, કોલિયાપીડ નામનો હાથી માવતે અંકુશ માર્યું, ભગવાનને મારવા માટે જાય. ભગવાન નીચે જઈ 2 દાંત ખેંચી લીધા અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને હાથી પછડાણો, મૃત્યુને ઘાટ ઉતાર્યો. 2 હાથીના દાંત 2 ભાઈના એક ખંભે રહી ગયા છે અને રંગમંચની અંદર ભગવાને પ્રવેશ કર્યો. આ પતનની વ્યાખ્યા આવતીકાલે કરીશ. ભગવાન સુદેવ બ્રાહ્મણને લઈ જે પવનવેગી રથ છે એમાં ઘોડા જોડાણા અને કુંડિનપુર ઠાકોરજી પધાર્યા. આ બાજુ બલરામજીને ખબર પડી કે કૃષ્ણ ગયા છે. માતાજીના દર્શન કરવા માટે, જગદંબાના દર્શન કરવા માટે માં રૂક્ષ્મણી ગયા. ત્યાંથી રૂક્ષ્મણીજીને ઉઠાવ્યા. ભગવાને રથની લગામ માં રૂક્ષ્મણીના હાથમાં, અને એનો ભાઈ રૂકમી ચોર ચોર કરીને પાછળ દોડ્યો. ભગવાને એને પકડી લીધો અને મારવા જાય ત્યાં બલરામજી આવી ગયા. મરાય નહીં, સાળો થાય, મળાય. ભગવાને અડધું માથું મૂંડી નાખ્યું. બલરામજી કે તું જા, હવે આ બધાને હું પહોંચી વળીશ. આખા મહાભારતના ઇતિહાસમાં તમે જુઓ ને તો બલરામજી જેટલું બળ કોઈના માનો. બલરામજી બધાને પરાસ્ત કર્યા. શિશુપાલના હાથમાં લગ્નનું એ નાળિયેર. જરાસંધને પૂછ્યું, ભાઈ હવે આ નાળિયેરનું મારે શું કરવું? જરાસંધે કીધું, મૂક તારા માથે. હવે કન્યા તો ગઈ. ભગવાન ત્યાંથી રથ લઈ રૂક્ષ્મણીને લઈ માધુપુર ઘેડ પધાર્યા. આ બાજુથી અર્ધા દ્વારકામાંથી આવ્યા અને માધુપુરમાં અર્ધા જાનૈયા બન્યા અને અર્ધા માંડવિયા બન્યા અને ભગવાનના 4 મંગળ વર્તાણા. શ્રી રાધે રાધે સેવા મંડળ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથા. આપણે તો એના સંતાન છીએ, દીકરા છીએ, પણ માત પિતા પરણે અને છોરું મંગલ ગાઈએ એવી ઘટના એ ઠાકોરજીને હવે બોલાવી લ્યો. હવે ચોકડીયું હારું છે એટલે મેં થોડુંક મોડું કર્યું. માધવપુરનો માંડવો જાદવપુરની પરણે રાણી રૂકમણી વનવાંચિત શ્રી ભગવાન.
शाम मेरे घर आया मैं किसी शाम मेरे घर आया मुझे किसने मनाया अरे शाम मेरे घर आया मैं किसी मनावा शाम मेरे घर आया मुझे किसने मनाया मैं जश्न मनावा मैं भारी जावा बल्ले बल्ले ये बल्ले बल्ले श्यामा श्यामा बल्ले बल्ले हो हो मारी साथे बल्ले बल्ले श्यामा श्यामा बल्ले बल्ले हो 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 बल्ले बल्ले श्यामा श्यामा बल्ले बल्ले हो 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 बल्ले श्यामा श्यामा बल्ले 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 श्यामा श्यामा बल्ले बल्ले मैं जश्न मनावा मैं वारी जावा मैं जश्न मनावा मैं वारी जावा शाम मेरे घर आया मैं जश्न मनावा शाम मेरे घर आया कर्मा कर्मा एक बार भारत माता ने याद करी हम जिएंगे और मरेंगे ये वतन ये वतन तेरे दिल दिया है जान भी देंगे ये वतन तेरे दिल से समझाए ये दिल दिया है जान भी देंगे ये वतन तेरे भारत माता की मैं जश्न मनावा मैं वारी जावा 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 शाम मेरे घर आया मैं जश्न मनावा शाम मेरे घर आया मैं जश्न मनावा अरे शाम मेरे घर आया मैं जश्न मनावा शाम मेरे घर आया बल्ले बल्ले श्यामा श्यामा बल्ले बल्ले हो 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 बल्ले बल्ले श्यामा श्यामा बल्ले बल्ले
પાણીના ભાતમાં ચમચી પકડવાની છે, જમણામાં જળ લેવાની છે, 3 વખત જળ પીવાનું છે. ભૂગેશ્વરાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ, સ્વાહા. અષ્ટમી નૈવેદ્યં નિવેદયામિ. પંચપ્રાણાહુતિં દદ્યાદહામનાય સ્વાહા. ધ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, દાના સર્વયામિ. નમસ્કરોમિ. દેવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી શોતમા નર હરે નારાયણ કેશવા
વેણુ કરે કંકણ સર્વાંગે હરિચંદનો સુલલિતો કંઠે ચામો તાવલી ગોપા સ્ત્રી દિલમાં ભર્યા તુઓને માગી પેલી અરે કાપ્યા બાબા તુઓને માગી પેલી અરે કાપ્યા તુઓને માગી પેલી અરે લગાડ્યા તુઓને માગી પેલી અરે આ ડોક્ટર સાહેબ આ ચાંદપર છે ને આ બાજુ હા એ રીલમાં ભર્યા કિસમિસ 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 ડોક્ટર સાહેબ પછી લેવાય બન્યા છે એ રીલમાં ભર્યા કિસમિસ જાને બધા તસમીસ રીલમાં ભર્યા કિસમિસ જાને બધા તસમીસ તુઓને મારી પેલી આ રેલ ગાડી ચોખા બાસમતી ચોખા જોડોને મારી યાદ લગાડ श्री वल्लभाय नमः श्री गणेशाय नमः शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शुभम भवतु भगवान श्री कृष्णनो आगर्ग वसिष्ठेति प्रवरान्वितः सर्ववेदान्तर्गत सर्वशाखाध्यायिनः देवमिडवर्मणः प्रपौत्र देवसुरसेन मन्मुञ्जये Thank you.
ફૂલડા કેરી કરમ બને ત્રીજું મંગળિયું વરસાય ત્રીજું ગાયો ના ગાન દેવાય રે ગાયો ના ગાન હકીકતે તો જગમગ દીવડિયા પ્રગટાવ્યું તારો આરતી જગમગ દીવડિયા પ્રગટાવ્યું તારો
રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ આ બાપાને જોજો નકર સતમાં તો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી આગળના ચોકમાં આવી જો આગળના ચોકમાં ઉભો હોઈશ પછી ફોટો પડાવો જય જગન્નાથ હા હું દર્શન કરવા નહીં આવતો રાધે રાધે
जय 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 जगन्नाथ। ए जय रणछोड़ माखण चोर। हे कर्णावती मवागी जालरू अषाढ़ी बीजू बुजुवाई जय जगन्नाथ जी। रूप पकड़े रथड़े रे जगन्नाथ जोवा मळे। तोड़े वड़ा सौ मानवियो मग जांबूनो प्रसाद वेचाई जय जगन्नाथ जी। रूप पकड़े रथड़े रे जगन्नाथ जोवा मळे। रूप पकड़े रथड़े रे जगन्नाथ जोवा मळे। ए जी जोवा मळे। माना घेर आव्या भाणिया नगरिया कुहर खाई जय जगन्नाथ जी। रूप पकड़े रथड़े रे जगन्नाथ जोवा मळे। आज गगने गाजे नौबतू शरणायु संभळाय जय जगन्नाथ जी। रूप पकड़े रथड़े रे जगन्नाथ जोवा मळे। कर्णावती मवागी जालरू अषाढ़ी बीज बुझवाई जय जगन्नाथ जी। रूप पकड़े रथड़े रे जगन्नाथ जोवा मळे। हे रूप पकड़े रथड़े रे जगन्नाथ जोवा मळे। वालो जोवा मळे। छवरे आव्या छे अषाढ़ी बीजना। साबरनाथे श्याम जी तो नील माधव केवाय जय जगन्नाथ जी। पूरी माछे प्रभु जी ना बेसणा। हे कर्णावती मवागी जालरू अषाढ़ी बीज बुझवाई जय जगन्नाथ जी। रूप पकड़े रथड़े रे जगन्नाथ जोवा मळे।